પરેશભાઈએ કીધું એટલે સાચું. લોઢે લખાણ કરી લેજો, આગામી દિવસોમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં આવશે. તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ છે 12 ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર. આજના તાજા હવામાન સમાચાર જાણીએ. છેલ્લા 2-3 દિવસોથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદો પડી રહ્યા છે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે હવે તે વરસાદી તીવ્રતામાં પણ ઘટાડો થશે. એટલે છેલ્લા 2-3 દિવસોથી જે વરસાદો પડી રહ્યા છે તે વરસાદો હવે બંધ થઈ જશે. 12 થી 15 ઓગસ્ટ સુધી કોઈ પણ સારા વરસાદની આશા બાંધી શકાય નહીં, પરંતુ 15 ઓગસ્ટ બાદ એટલે કે 15, 16 અને 16 થી માંડીને 24 ઓગસ્ટ સુધી એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે. અને તે વરસાદી રાઉન્ડનો મોટા ભાગનો લાભ લગભગ ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને કર્ણાટક લાગુના વિસ્તારોને મળશે. પરંતુ ગુજરાતમાં જ્યારે સિસ્ટમ આવશે ત્યારે સિસ્ટમનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓને થશે. પરંતુ આવનારા દિવસોમાં જે સિસ્ટમ આવવાની છે તે લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં હશે, જેના કારણે આ સિસ્ટમનો ઘેરાવો લગભગ સંપૂર્ણ ગુજરાતમાં જોવા મળી શકે છે. પરંતુ ઘણા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે જ્યારે પણ આ વરસાદનો નવો રાઉન્ડ આવશે ત્યારે આ નવા રાઉન્ડની સૌથી વધુ અસર કયા કયા જિલ્લાઓમાં થશે. જ્યારે જો છેલ્લે અંતે જે રાઉન્ડ આવ્યો હતો એટલે કે ત્રીજો મેગા રાઉન્ડ આવ્યો હતો 26 જુલાઈએ, તે મેગા રાઉન્ડમાં સૌથી વધુ અસર જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થઈ હતી. પરંતુ આવનારો જે વરસાદી રાઉન્ડ છે એટલે કે 15 ઓગસ્ટ બાદ જે નવો વરસાદી રાઉન્ડ આવશે તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને થશે. અને જ્યારે આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે તે દક્ષિણ ગુજરાતમાંથી પ્રવેશ કરશે, એટલે કે દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદોની શરૂઆત થશે. અને ધીમે ધીમે જેમ સિસ્ટમ આગળ વધશે તેમ સિસ્ટમના ક્ષેત્રોમાં પણ વધારો થશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે. અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે વરસાદની અછત છે તે અછત લગભગ આ સિસ્ટમ પૂરી કરી દેશે. જેમ કે ગીર સોમનાથ, વેરાવળ લાગુના જે વિસ્તારો છે ત્યાં આ વર્ષે લગભગ એકંદરે સૌથી ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ તે ક્ષેત્રોમાં પણ આ વર્ષે એટલે કે આ સિસ્ટમે સૌથી વધુ વરસાદ તે વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે. કારણ કે જો એવી આપણે અનુમાન લગાવી શકાય કે જ્યારે આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે સૌથી વધુ અસર જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થશે. પરંતુ જ્યારે આ સિસ્ટમ આપણા ગુજરાતમાંથી ઘેરાવો હટાવી રહી અને અરબ સાગરમાં ભળવા લાગશે ત્યારે મધ્ય અરબ સાગરે પહોંચી અને લગભગ અનુમાન લગાવી શકાય છે કે આ સિસ્ટમ ફરી યુટર્ન લઈ અને ગુજરાતના વિસ્તારોમાં આવશે. એટલે કે લગભગ આ સિસ્ટમ 2 વખત ગુજરાતમાં આવશે અને 2 વખત ગુજરાતમાં સામાન્ય ભારે વરસાદો થશે. અને આવનારા દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તે નવા રાઉન્ડમાં પણ ઘણા બધા બદલાવો થઈ શકે છે. કારણ કે જો આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન જ બને અને ગુજરાતમાં જ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જ આવે, આ શેપ જો જળવાઈ રહે તો ગુજરાતમાં સામાન્ય ભારે વરસાદોની શરૂઆત થઈ શકે છે. પરંતુ આપણે વાત કરીએ તો આવનારા દિવસોમાં સૌથી વધુ વરસાદનો લાભ કયા જિલ્લાઓને મળશે તો સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર, દાહોદ જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, તેમજ અમદાવાદ સાઈડના વિસ્તારો, મહેમદાવાદ, આ તરફ પંચમહાલ છે, તેમજ બડોની છે, તેમજ વધુમાં વાત કરીએ તો આણંદ છે, તેમજ પાટણ, સિદ્ધપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો, આ બધા વિસ્તારોમાં લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. આ તરફ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો બોટાદ છે, તેમજ ભાવનગર છે, અમરેલી છે, તેમજ ગીર સોમનાથ છે. આ તરફ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો છે, રાજકોટના, જામનગરના, વેરાવળના, દેવભૂમિ દ્વારકાના આ બધા જ વિસ્તારોમાં લગભગ એકંદરે 5 થી લઈ અને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી શકે છે. અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ છે, માંડવી છે, તેમજ નખત્રાણા છે, રાપર છે, ખાવડા છે, આ બધા જ વિસ્તારોમાં લગભગ 5 થી લઈને 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી શકે છે. પરંતુ આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા લગભગ એકંદરે તફાવત જોવા મળી શકે છે. કારણ કે ગુજરાતમાં જે અંતે રાઉન્ડ ગયો હતો તે રાઉન્ડમાં પણ ખૂબ જ મોટો તફાવત જોવા મળ્યો હતો. તે રાઉન્ડમાં લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરાપ જેવી સ્થિતિ જોવા મળી હતી.
અને સૌથી ઓછો વરસાદ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોને તે રાઉન્ડમાં મળ્યો હતો, પરંતુ આવનારા રાઉન્ડમાં સૌથી વધુ લાભ લગભગ દરિયાકાંઠાના વિસ્તારોમાં મળી શકે છે, કારણ કે જે સિસ્ટમનું મધ્યબિંદુ એટલે કે સિસ્ટમનું જે સાયક્લોનિક સર્ક્યુલેશનનું ટ્રફ છે તે લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે. અને જો આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે અને પસાર થઈ અને અરબ સાગરમાં ભળશે તો તરત જ એટલે કે થોડા જ દિવસોમાં અરબ સાગર સક્રિય થઈ જશે. અને અરબ સાગર સક્રિય થાય એટલે કે વારંવાર સિસ્ટમો અરબ સાગરમાં બનશે. એટલે આપણે વધુમાં વાત કરીએ તો જ્યારે અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી તે ચોમાસાના શરૂઆતમાં બની હતી અને ત્યારબાદ આજ દિન સુધી કોઈ પણ સિસ્ટમ બની નથી. એટલે કે આપણે આશા બાંધી શકીએ છીએ કે સૌરાષ્ટ્ર હવે ચોમાસાના જે અંતિમ ઘડીના મહિના છે, એટલે કે હવે માત્ર ચોમાસાના 1.5 મહિનો જ રહ્યો છે. એટલે કે 1.5 મહિનામાં જો અરબ સાગર સક્રિય થાય તો અરબ સાગરની સક્રિયતાને કારણે જો સિસ્ટમ અરબ સાગરમાં સારી બને તો ગુજરાતમાં સામાન્ય ભારે વરસાદો યથાવત રહે. અને જે સપ્ટેમ્બર મહિનામાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ સપ્ટેમ્બર મહિનો જશે, એટલે કે 1 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી સારા એવા વરસાદો પડશે. અને વધુમાં આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં લગભગ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય હોવાના કારણે બંનેમાં સિસ્ટમો બનશે અને આ સિસ્ટમો ગુજરાત તરફ ગતિ કરવાના કારણે ગુજરાતમાં વારંવાર ભારે વરસાદો નોંધાશે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ જાતની વરાપ ગુજરાતવાસીઓને મળશે નહીં. એટલે કે આપણે અનુમાન લગાવી શકાય કે જો ખેડૂતોને પોતાના ખેતીના તેમજ ઘણા બધા કામો હોય, દવા છંટકાવના હોય, નિંદામણના હોય, આ કામો કરવા હોય તો ઓગસ્ટ મહિનાના 5 થી 6 દિવસો છે, આ 5 થી 6 દિવસોમાં તમે તમામ કામ કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ લાંબી વરાપ ગુજરાતને મળી શકે તેવી આશા બાંધી શકાય નહીં અને તેવું અનુમાન પણ લગાવી શકાય નહીં, કારણ કે જે ગુજરાતમાં વરસાદની ઘટ એટલે કે વરસાદની ઘટ જોવા મળી રહી છે તેવા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સૌથી વધુ અસર આ સિસ્ટમના કારણે થશે. પરંતુ જે આપણને ઓગસ્ટ મહિનાની સૌથી લાંબી વરાપ મળી એટલે કે લગભગ 15 દિવસની વરાપ ગુજરાતવાસીઓને મળી, પરંતુ હવે આગામી દિવસોમાં હવે ગુજરાતમાં કોઈ પણ જાતની વરાપ મળશે નહીં અને ધોધમાર વરસાદો ગુજરાતમાં યથાવત રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ધોધમાર વરસાદ આવશે. એટલે લગભગ આ આગાહી તેમની 99% આધારિત હોય છે, કારણ કે આ આગાહીમાં કોઈ પણ જાતનો બદલાવ આવશે નહીં અને ગુજરાતમાં સારા એવા વરસાદો થશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક